હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે ચેપ્ટર નંબર 2 જોઈ રહ્યા છીએ, જે છે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. આજે આપણે જે છે 2023માં પૂછેલો બીજો દાખલો જોવાનો છે. આ અગાઉ મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોઝ છે અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને સમ છે એ તમને સમજવામાં સરળતા રહે. આજે આપણે એમાં જોવાનું છે, ચાલો શું કહેવા માગે છે કે ચલિત સરેરાશની મદદથી મોસમી વધઘટ શોધો. ચલિત સરેરાશની મદદથી, બરોબર છે. અને આપણને 4 વર્ષની માહિતી આપેલી છે અને 4 મોસમો આપેલા છે, Q1, Q2, Q3 અને Q4, બરોબર છે. તો હવે આપણે છે એ 4 મોસમો આપેલા છે, બરોબર છે, અને ચલિત સરેરાશ કીધું છે. તો સૌપ્રથમ શું કરવાનું છે હું તમને પછી સમજાવું. પહેલાં આપણે જે છે એ એક કોષ્ટક આવી રીતે દોરવાનું છે, બરાબર છે. એમાં એક્સ, મોસમ અને વાય જે 3 વસ્તુ આપેલી છે આપણને એ આપણે લખેલી. ચાલો, તો એક્સ એટલે કે વર્ષ આપણો, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે વર્ષ લખી નાખશું, અહીંયા મોસમ અને અહીંયા વાય. વર્ષમાં આપણને 2004, 5 અને 4, 5, 6 અને 7ની માહિતી આપેલી છે, બરાબર છે. અને Q1, Q2, Q3 અને Q4 4 મોસમ આપેલા છે. તો આપણે વર્ષ લખશું અહીંયા 2004 અને મોસમો Q1, Q2, Q3 અને Q4 એટલે 2004 માટે 4 મોસમો છે, 2005માંય 4 મોસમો છે, 6માંય 4 મોસમો છે અને 7માંય 4 મોસમો છે. આપણે એ 4 મોસમો ગોઠવી નાખશું. 2004માં છે Q1, Q2, Q3 અને Q4, બરાબર. હવે બીજી રીતે 2005માં ગોઠવી નાખશું. Q1, Q2, Q3 અને Q4, બરાબર. એવી જ રીતે 2006માં ગોઠવી નાખશું. Q1, Q2, Q3 અને Q4. એવી જ રીતે 2007માં ગોઠવી નાખશું. Q1, Q2, Q3 અને Q4. હવે અહીંયા જરાક ઘટ્યું છે, હું જરાક એને કમ્પ્લીટ કરી નાખું, બરાબર. ચાલો, હવે આગળ વધીએ. વાય આપેલો છે આપણને. હવે જુઓ, વાયમાં આ બધી આપણે સંખ્યા લખવાની છે, પણ એમાં લખવામાં ધ્યાન રાખવાનું છે 2004ના Q1, Q2, Q3, Q4 આ રીતે છે, બરાબર. એટલે 56, 56, 48, 62 અને 46. 56, 48, 62 અને 46, બરાબર. પછી બીજા નંબરમાં 60, 54, 66 અને 52. 60, 54, 66 અને 52. 70, 56, 68, 54. 70, 56, 68, 54 અને 68, 60, 64, 56. 68, 60, 64 અને 56. ચાલો, આ બધા લખાઈ ગયા આપણા, બરાબર છે. હવે આપણે કરવાનું શું છે તો કે આપણે મોસમી વધઘટ ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. તો હવે મોસમી વધઘટ માટે પહેલાં અલ્પકાલીન વધઘટ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે, અને અલ્પકાલીન વધઘટ માટે આપણે પહેલાં વલણ ફાઇન્ડ આઉટ કરવું પડે, અને વલણ આપણે ચલિત સરેરાશની મદદથી ફાઇન્ડ આઉટ કરવું પડશે. હવે ચલિત સરેરાશની મદદથી, હવે ચલિત સરેરાશમાં આપણી પાસે 4 મોસમ આપેલા છે. 3 મોસમ આપેલા હોત તો કાંઈ પ્રશ્ન નહોતો, આપણે 3ની સરેરાશ કાઢી લે. પણ આપણને 4 સરેરાશ જે છે એ 4 મોસમ આપેલા છે. હવે 4 મોસમ આપેલા છે, તો સૌપ્રથમ આપણે 4 મોસમનો સરવાળો, બરાબર. આપણે જે છે એ 4 મોસમનો શું કરશું? સરવાળો, અથવા તો 4 કિંમતની ચલિત સરવાળો. 4 કિંમતનો, મોસમનો નહીં પણ 4 કિંમતોનો ચલિત સરવાળો. ચલિત સરવાળો એટલે કે દરેક વખતે સરવાળો છે એનો ચલિત છે, એટલે કે ચેન્જ થતો જશે. 4 કિંમતોનો ચલિત સરવાળો. પછી આપણે 2 કિંમતોનો ચલિત સરવાળો નો ચલિત શું થશે? સરવાળો, બરાબર છે. હવે આ છે એ આપણું કોલમ નંબર 1, કોલમ નંબર 2, કોલમ નંબર 3, કોલમ નંબર 4, કોલમ નંબર 5. હવે જો આપણી પાસે 2 કિંમતોનો ચલિત સરવાળો, 4 કિંમતોનો ચલિત સરવાળો, આમ તો આપણે સરવાળાનું કામ નથી, આપણે કામ કેનું છે? સરેરાશનું, બરાબર છે. પણ આ વરી 4 કિંમતો લઈ અને વરી એનો સરેરાશ કાઢવી, વરી 2 કિંમત લઈ પછી એની સરેરાશ કાઢવી, એના કરતાં પહેલાં સરવાળો કરી અને લાસ્ટમાં આપણે આ બેની સરેરાશ કાઢી લેશું. કઈ રીતે કાઢશું? તો કે અહીંયા આપણે લખશું
જે છે એ વલણ, બરાબર. ચાલો, વલણને કહેવાશે YC, બરાબર છે. વલણને કહેવાશે YC. અને વલણ આપણે કઈ રીતે કાઢશું તો કે આપણે જે કોલમ 5 એટલે કે 2 કિંમતોનો ચલ સરવાળો આવ્યો ને એને આપણે 2 કિંમતોનો સરવાળો અથવા તો કોલમ નંબર 5 એને ભાંગ્યા. હવે જો અહીંયા 4નો સરવાળો કર્યો હતો, અહીંયા 2નો સરવાળો કર્યો હતો. હવે અહીંયા કદાચ હું 4નો સરવાળો કરી અને ડિવાઈડ બાય મારે કેટલો સરેરાશ કરવો પડે? 4. અહીંયા 2નો સરવાળો કરી તો ડિવાઈડ બાય મારે કેટલા હારે કરવો પડે? 2. એટલે 4 દૂને 8. એટલે આ આખાને મારે 5ના કોલમને મારે 8 હારે હું ડિવાઈડ કરી નાખું તો મને બેયનો સરેરાશ એક જ કોલમમાં મળી જાય, બરાબર છે. આગળનું પછી કરીએ, અહીં સુધીની ગણતરી કરી લઈ. ચાલો, તો સૌપ્રથમ અહીં સુધીની ગણતરી છે ને એ જ મેઇન છે. મીન્સ કે આમાં જ ભૂલ પડવાની જે છે એ શક્યતા વધારે છે, બરાબર છે. તો પ્લીઝ ધ્યાનથી કરજો. અને એક વસ્તુ હું સમજાવી દઉં કે આપણે 4નો સરવાળો કરીએ છીએ એટલે અહીંયા હું સરવાળો લીટીને વચ્ચે રાખીશ, બરાબર. એટલે આપણને ખબર પડે કે એ આ 4નો સરવાળો થશે. ચાલો, તો 56 + 39 + 62 + 46. ચાલો, તો આ છે એ 212, પણ 212 હું આ ચારેયની વચ્ચે એટલે કે આ લીટીમાં લખીશ, એટલે કે 212. ખબર પડી? બરાબર. આ તમારે આવી રીતે તમે કરી શકો છો, બરાબર. કાંઈ ખોટું પડશે નહીં, તમને પણ સમજાશે કઈ રીતે કરવું. ચાલો, અને અહીંયા કાંઈ થશે નહીં, બરાબર. આનું કાંઈ નહીં થાય. ચાલો, 39. હવે જો અહીંથી પાછું ચાલુ કરવાનું. 39 62 46 60. 39 62 + 46 + 60. ચાલો, તો એ થશે 216. તો અહીંયા આપણે લખી નાખશું 216. મીન્સ કે એ આ ચારેયનો 1 2 3 અને 4 અને વચ્ચેની લાઈન છે એ આપણી આ થશે, બરાબર છે. ચાલો, પછી 62 46 60 54. 222. તો અહીંયા આપણે લખશું 222. વળી પાછું 46 થી 46 60 54 66. ચાલો, તો એ આવશે 226. તો અહીંયા આપણે લખશું 226, બરાબર છે. ચાલો, પછી આ વળી 60 થી 60 54 66 52. ચાલો, તો એ આવશે 232. તો અહીં લખશું 232. પછી વળી 54 થી આ હું બધા એટલે કરું છું કે તમને સારી રીતે મને ખબર તમે સ્કીપ જ કરી નાખવાના છો, બરાબર. પણ આ તો તમને સમજાઈ જાય પ્રોપર એટલે છે એ આપણે 242. તો અહીંયા લખશું 242, બરાબર છે. ચાલો, પછી વળી 66 થી ચાલુ કરવાનું. 66 + 52 + 70 + 56. ચાલો, અહીં સુધીનો ટોટલ 244, બરાબર છે. ચાલો, પછી 70 52 થી વળી પાછું અહીંથી ચાલુ કરવાનું. 52 + 70 + 56 + 68 246. તો અહીં લખશું 246. વળી પાછું 70 થી 70 56 68 + 54 એટલે 239. તો અહીં લખશું 239, બરાબર છે. ચાલો, પછી વળી પાછું 56 68 54 68 એટલે 246. તો અહીં લખશું 246, બરાબર. ચાલો, પછી આગળ વધીએ. 68 થી વળી પાછું 68 + 54 + 68 + 60. તો એ આવશે 250. તો અહીં લખશું 250. વળી પાછું 54 68 60 64 246. તો અહીં લખશું 246. ચાલો, અને પછી વળી પાછું 68 60 64 60 68 60 56 68 64 56 239. તો અહીંયા આવશે 239. ચાલો, આ વસ્તુ આવી ગઈ. હવે જો અહીંથી આપણે કદાચ સ્ટાર્ટ કરીએ તો 64 60 64 અને 56 ચાર વસ્તુ થતી નથી. તો અહીંથી આપણે શું દઈ દેવાના? 2 ને ડેશ. ઉપર 2માં ડેશ, નીચે 2માં ડેશ, બરાબર છે. આપણે અહીંયા 4 થી ચાલુ કર્યું હતું, નીચે આપણે 4 સુધી જ લેવાનું છે. ડન. હવે અહીંયા આપણે 4 કિંમતની સરવાળો લઈ લીધો. હવે આપણે 2 કિંમતનો સરવાળો લેવાનો છે. 2 કિંમતનો સરવાળો એટલે આનો સરવાળો અને આનો સરવાળો. એટલે કે એ આપણે લખશું આ Q3ની સામ અને વચ્ચે લખશું એટલે આપણને ખબર પડી જશે કે આ બેનો સરવાળો છે. ચાલો, 212 અને 216 એટલે એ આવશે 428. તો એ આ બેની વચ્ચે છે એટલે હું આ જ લાઈનમાં લખીશ 428 Q3ની સામે.
બરાબર, અને અહીંયા ઉપર કાંઈ આવશે નહીં. ચાલો હવે આ બેની વચ્ચે એટલે કે 216 અને 222 એટલે એ આવશે 438. તો અહીંયા હું લખીશ 438, બરાબર છે, પણ એ આ બેની વચ્ચે. ચાલો 222 અને 226 439. તો અહીંયા હું લખીશ 439. 226 232. તો અહીંયા 226 પ્લસ 232. ચાલો તો 458, બરાબર છે. ચાલો હવે આગળ જે છે એ 232 અને 242. તો એ આવશે 474. 244 242 એટલે એ આવશે 486, બરાબર, આ બેની વચ્ચે. 246 244 490. 239 246 એટલે 494. 246 239 494. 250 અને 246. ચાલો એટલે એ આવશે 496. 246 અને 250 496 અને 246 અને 239 494. ચાલો અને નીચેના બે આપણા એમને. ચાલો તો આ થઈ ગઈ આપણી 2 કિંમતોની સરેરાશ, આ થઈ ગઈ આપણી 4 કિંમતોની સરેરાશ. 4 કિંમતોની સરેરાશનું કાંઈ કામ નથી. 2 કિંમતોની સરેરાશ છે એની આપણે 8 હારે ડિવાઈડ કરી અને સરેરાશ કાઢશું, બરાબર છે. ચાલો 428 એને ભાગ્યા 8 એટલે આ થઈ ગઈ 53.5. અહીંયા ઉપર કાંઈ નહીં આવે, ડાયરેક્ટ 53.5. પછી 438 એને ભાગ્યા 8 એટલે એ આવશે 54.75. ચાલો તો 54.75 જે આવે એ જ લખી નાખવાનું, આગળનું પાછળનું એવું કંઈ નહીં. 439 એને ભાગ્યા 8. ચાલો તો એ આવશે 56. ચાલો પછી 458 એને ભાગ્યા 8. ચાલો તો એ આવશે 57.25. 474 એને ભાગ્યા 8 એટલે એ આવશે 59.25. પછી 486 એને ભાગ્યા 8 એટલે એ આવશે 60.75. ચાલો પછી અહીંયા 490 ભાગ્યા 8 એટલે આવશે 61.25. 494 ભાગ્યા 8 એટલે એ થશે 61.75. આ 494 61.75. 496 એને ભાગ્યા 8 એટલે એ આવશે 62. આ આવશે 62 અને 494 ભાગ્યા 61.75, બરાબર, ઉપર આપણને આપેલા જ છે. ચાલો તો આ થઈ ગયા આપણા જે છે એ શું કહેવાય વલણ, બરાબર. અહીંયા નીચે કાંઈ આવશે નહીં. હવે આપણે શું કરવાનું છે તો કે વલણ ઉપરથી આપણે છે એ અલ્પકાલીન વધઘટ છે એ શોધવાની છે. તો અહીંયા લખશું આપણે અલ્પકાલીન વધઘટ. હવે અલ્પકાલીન વધઘટ આપણે ફાઇન્ડ આઉટ કઈ રીતે કરશું તો કે વાયસીમાંથી આપણે વાયમાંથી એ જે છે એ વાયસી માઇનસ કરશું. તો વાય માઇનસ વાયસી એટલે કે એને તમે ગુજરાતીમાં કહી શકશો વાય આપણને આપેલું છે એમાંથી આપણે આપણું વલણ છે એ માઇનસ કરશું. અને આ 5 છે એ કોલમ છે, કોલમ 5માંથી આપણે ડિવાઈડ કરશું 8. ચાલો તો અલ્પકાલીન વધઘટ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. ચાલો અલ્પકાલીન વધઘટ એટલે તમને મેં કહી દીધું કે કઈ રીતે કરવાની છે. વાય આપેલો છે આપણને, એમાંથી આપણે આ માઇનસ કરવાનું. તો 62માંથી 53.5 માઇનસ એટલે આવશે 8.5. પણ એ કેવા આવશે? જો 62 મોટા છે એટલે પ્લસ આવશે.
46માંથી 54.75, તો 46માંથી 54.75, ચાલો તો આ આવશે 8.75, પણ એ કેવા આવશે માઇનસ, શું કામ કે 46 નાના છે એટલે માઇનસ 8.75. ચાલો પછી ત્રીજા નંબરમાં આપણે છે એ શું, આપણે 60માંથી 56 માઇનસ એટલે એ આવશે આપણા 4, બરાબર છે. ચાલો પણ કેવા આવશે પ્લસ, 60માંથી 56 માઇનસ 54માંથી 57.25 એટલે એ આવશે 3.25, પણ કેવા આવશે માઇનસ 3.25. પછી 66માંથી 59.25 માઇનસ એ આવશે 6.75, અહીં લખશું 6.75 અને પ્લસ આવશે, શું કામ કે 66 મોટા છે. 52માંથી 60.75 એટલે એ આવશે 8.75, પણ કેવા આવશે માઇનસ. પછી 70માંથી 61.25 એ કેવા આવશે 8.75, પણ એ પ્લસ. 56માંથી 61.75 5.75, પણ એ કેવા આવશે માઇનસ. પછી 68માંથી 61.75 એ કેવા આવશે પ્લસ 6.25. પછી 54માંથી 62 8 આવશે, પણ એ કેવા આવશે માઇનસ. 68માંથી 62 ચાલો તો એ 6 આવશે, પણ કેવા આવશે પ્લસ. અને આ છે આપણા 60માંથી 61.75, તો 1.75 આવશે. 61.75 એટલે કે 1.75 આવશે, પણ કેવા આવશે માઇનસ આવશે, શું કામ કે 60 નાના છે, માઇનસ 1.75. ચાલો આ આવી ગયું આપણી પાસે અલ્પકાલીન વધઘટ, બરાબર છે. તો અહીંયા આપણે બે બાજુ ડેશ. હવે અલ્પકાલીન વધઘટમાંથી આપણે છે એ શું ફાઇન્ડ આઉટ કરશું, મોસમી વધઘટ, પણ એની એક પ્રોસેસ છે, બરાબર. અહીંયા આપણે મોસમી વધઘટ ફાઇન્ડ આઉટ તો કરશું, પણ એ ડાયરેક્ટ એમ ફાઇન્ડ આઉટ નહીં થાય, બરાબર. એના માટે આપણે એક નાનકડી પ્રોસેસ છે એ કરવી પડશે. અલ્પકાલીન વધઘટને ગોઠવી અને પછી આપણે એની સરેરાશ કાઢી અને પછી આપણે એની સરેરાશમાં આપણે છે એ સુધારો એડ કરવાનો થશે. ચાલો તો કાંઈ વાંધો નહીં, આપણે કરીએ તો ખબર પડતી જશે કઈ રીતે શું કરવાનું છે. ચાલો તો અહીંયા આપણે એટલે જ મેં આ પેજ ખાલી રાખ્યું હતું, બરાબર. આ પેજમાં આપણે વધારાની ગણતરી, કદાચ ઓલું કોલમ છે એ મોટું થઈ જાય તો આ પેજમાં સમાવવાની શક્યતા થોડીક ઓછી છે. ચાલો તો અહીંયા આપણે લખશું મોસમી વધઘટની ગણતરી. અને તમારે તો એક્ઝામમાં બધું લાઇનસર જ કરવાનું, પહેલાં ઓલું ટેબલ બનાવવાનું અને પછી તમારે મોસમી વધઘટની ગણતરી કરવાની છે, બરાબર. એવી રીતે નહીં કે આ જગ્યા છે તો આ કરી નાખ્યું ને આ કરી નાખ્યું, એવું નહીં, બરાબર છે. કદાચ જગ્યા ના હોય તો એ જગ્યા ખાલી રાખી દેવાની, બરાબર છે. એમાં કંઈ કરવાનું નહીં. એવું હોય તો આગળના પેજમાં હાલ્યું જવાનું, પણ પાછળ ગણતરી કરવાની નહીં. જે ગણતરી આગળ થતી હોય એ આગળ જ કરવાની, બરાબર છે. ચાલો મોસમી વધઘટની ગણતરી, બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે ગોઠવી નાખીએ થોડું, બરાબર છે. મોસમી વધઘટની ગણતરી માટે આપણે એક ટેબલ બનાવવું પડશે. તો અહીંયા હું લખું છું વર્ષ. આપણી પાસે 4 વર્ષ આપેલા છે, 2003, 4, 5, બરાબર છે. તો અહીંયા લખશું આપણે 2004, 5, 6 અને 7. તો 2004, 2005, 2006 અને 2007 આટલા વર્ષ આપ્યા છે આપણને અલ્પકાલીન વધઘટ આપી છે. બરાબર. અલ્પકાલીન વધઘટ આપણને 4 મોસમની આપેલી છે, Q1, Q2, Q3 અને Q4, બરાબર. આવી રીતે 4 મોસમની આપણને શું આપેલી છે, વધઘટ આપેલી છે અલ્પકાલીન. તો 4 મોસમની આપણે પહેલાં લખી નાખીએ, બરાબર છે. અહીંયા હું પહેલાં જે છે એ કોષ્ટક સરખું ડ્રો કરી નાખું એટલે તમને ખબર પડી જાય. ચાલો થઈ ગયું. અલ્પકાલીન વધઘટ આપણે આ રીતે જે છે એ 4 મોસમ આપણે બનાવશું. ચાલો તો હવે આમાંથી આપણે અલ્પકાલીન વધઘટ લખી નાખીએ આમાં, બરાબર છે. તો જો અહીંયા Q3 થી સ્ટાર્ટ થાય છે, બરાબર છે. એટલે આપણે Q3 થી લખવાનું 2004નું સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. અને ગોઠવતા જઈએ 8.5 અને 8.75. તો અહીંયા આપણે Q1માં 2004માં કાંઈ નથી, Q2માં કાંઈ નથી, Q3માં છે 8.5 અને
Q4 છે આપણી પાસે 8.75 માઇનસ 8.75 બરાબર. માઇનસની સાઇન હોય તો માઇનસની સાઇન યાદથી મૂકી દેવાની. ચાલો 2005માં ચારેય વસ્તુ આપેલી છે. 4 3.25 4 3.25 પણ એ માઇનસ છે. પછી 6.75 અને 8.75 અને 8.75 આ પણ કેવા છે? માઇનસ. બરાબર છે. ચાલો ત્રીજા નંબરમાં 2006નું જોઈએ. 2006માં આપણને આપેલા છે 8.75 5.75 6.25 8.75 માઇનસ 5.75 માઇનસ પછી 6.25 અને 8. ચાલો અને ત્રીજા નંબરમાં આપણને 2007માં આપણને કીધું છે 6 અને 1.75 તો 6 અને 1.75 આ માઇનસ અને અહીંયા આપણને કાંઈ આપેલું નથી. બરાબર. તો આ થઈ ગયું આપણું જે છે એ કોષ્ટક આવી રીતનું. હવે આપણે આનું પહેલાં કુલ ફાઇન્ડ આઉટ કરશું, પછી એની આપણે સરેરાશ કાઢશું. ચાલો કુલ. તો કુલમાં આપણે પહેલાં જોઈ લઈએ 4 8.75 અને 6 4 + 8.75 અને +6 એટલે એ આવશે 18.75. તો અહીંયા આપણે લખશું 18.75 એનો સરવાળો. હવે આપણે અહીંયા 3 વસ્તુ આપેલી છે. બરાબર છે. 2005ની વેલ્યુ આપેલી છે, 2006ની વેલ્યુ આપેલી છે, 2007ની વેલ્યુ આપેલી છે. 2004ની વેલ્યુ જ આપેલી નથી. 0 નથી પણ એની વેલ્યુ જ આપેલી નથી. હવે વેલ્યુ જ ના આપેલી હોય તો આપણે એને કન્સિડર કરવાનો નહીં. બરાબર. તો અહીંયા આપણે લખશું એની સરેરાશ. બરાબર. એટલે કે 18.75 એને આપણે 3 આરે ડિવાઈડ કરશું. હંમેશા યાદ રાખજો કેના આરે ડિવાઈડ કરશું? 3 આરે. તો એને ડિવાઈડ બાય 3. ચાલો તો એ આવશે 6.25. બરાબર. તો અહીંયા આપણે એની એવરેજ લખી નાખશું 6.25. યાદ રાખજો આને આપણે કન્સિડર જ કરવાનો નથી, કારણ કે એની વેલ્યુ આપણે અહીંયા લીધેલી જ નથી. કદાચ તમે જે હિસાબ કરો અને ક્યાંક વેલ્યુ 0 આવે તો તમારે કન્સિડર વચ્ચે ક્યાંક કરવાની, પણ આ ઉપરની વેલ્યુ ના આપેલી હોય તો કન્સિડર કરવાની નહીં. બરાબર છે. એની કાઉન્ટિંગ જ નહીં કરવાની ટૂંકમાં. ચાલો હવે આ બધાય માઇનસ છે. બરાબર છે. તો આ બધા માઇનસ છે તો હું ખાલી પ્લસ જ કરી નાખું છું. નિશાની આપણે માઇનસની રાખી દઈશું. 3.25 પ્લસ 5.75 અને પ્લસ 1.75. ચાલો તો એ આવશે 10.75. બરાબર છે. તો આપણે અહીં લખી નાખશું માઇનસ 10.75 અને આમાં 3 જ જણા આપેલા છે એટલે ડિવાઈડ બાય 3. તો એ આવશે કેટલા? 3.58. ચાલો તો 3.58 લખી નાખીએ, પણ એ કેવા આવશે? માઇનસ 3.58. પછી 8.5 પ્લસ 6.75 અને પ્લસ 6.25. ચાલો તો એ આવશે 21.5, પણ એ કેવા આવશે? પ્લસમાં, કારણ કે બધાય પ્લસ છે. 21.5 એને ડિવાઈડ બાય 3. 3 શું કામ? કે અહીં છેલ્લે છે એ આપણને વેલ્યુ જ નથી આપી. બરાબર છે. એટલે આપણે 3 જ વેલ્યુ કન્સિડર કરશું. ભાંગા 3 એટલે સરેરાશમાં આપણે 3 આરે ડિવાઈડ કરશું. 7.16 એટલે કે 7.17 આપણે કહી શકશું. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે લખી નાખશું 7.17. બરાબર છે. ચાલો પછી Q4માં માઇનસ 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 બધા માઇનસ છે, હું ખાલી પ્લસ જ કરું છું. 25 પ્લસ 8.75 પ્લસ 8 તો એ આવશે 25.5. બરાબર છે. તો એ માઇનસ આવશે, બધાય માઇનસ છે. 25.5. બરાબર. અને હવે એની આપણે એવરેજ કાઢીએ, ડિવાઈડ બાય 3 જ થશે. ચોથી તો આપણે વેલ્યુ આપેલી નથી તો ડિવાઈડ બાય 3 એટલે આ 8.5 આવશે, પણ એ આવશે આપણા માઇનસ 8.5. હવે આ આપણે પાસે સરેરાશ આવી. હવે આપણે વધારો ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર છે. શું કરવાનો છે? વધારો. તો વધારો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ, વધારો નહીં પણ સુધારો. બરાબર. સુધારો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો અહીંયા હું લખી નાખું સુધારો. બરાબર છે. અને સુધારો હંમેશા હશે એ કેમાં હશે? તો કે વિરુદ્ધ નિશાનીમાં હશે. એટલે ચાલો તો આપણે જરાક સુધારો ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો સુધારો બરાબર
આપણે શું કરવાનું છે, આ જે સરેરાશ આવી ને એની સરેરાશ કાઢવાની છે. આ જેટલી સરેરાશ આવી એની આપણે શું કરવાની છે, સરેરાશ. તો એને કહેવાશે સરેરાશની સરેરાશ. બરાબર છે. તો અહીંયા આપણે કરશું જે છે એ અલ્પકાલીન વધઘટની જે સરેરાશ આવી, મોસમી સરેરાશ, મોસમ દીઠ સરેરાશ આપણે કંઈ. બરાબર છે. તો અહીં લખશું આપણે વિરુદ્ધ નિશાની સાથે આપણે જે સરેરાશ આવી એની સરેરાશ. બરાબર, જે સરેરાશ છે એની સરેરાશ કાઢશું આપણે. તો અહીંયા આપણે સુધારો બરાબર શું કરશું તો કે 6.25 પ્લસ માઇનસ છે, બરાબર 3.58, પછી પ્લસ છે 7.17 અને માઇનસ છે 8.5. એને ડિવાઈડમાં કેટલી આપણને છે તો કે 4 માહિતી આપી, 1 2 3 4, 4 મોસમ છે, ડિવાઈડ બાય 4. હવે અહીંયા વિરુદ્ધ નિશાની આપણે મૂકવાની છે. તો હું છે એ આ બધાને શું કરી નાખું, માઇનસ. બરાબર, આન્સર જે હોય એ પણ આપણે અહીંયા માઇનસની નિશાની આપવાની, આખું છે આપણું પ્લસ છે. ચાલો, તો 6.25 માઇનસ 3.58 પ્લસ 7.17 અને માઇનસ 8.5. ચાલો, તો એ આવશે 1.34. બરાબર છે. પણ એ કેવા છે, આ જો પ્લસ આવ્યા આપણે માઇનસ છે એટલે અહીંયા આપણે લખશું માઇનસ 1.34 ડિવાઈડ બાય 4. બરાબર, માઇનસ હોત તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાત. બરાબર, એટલે કે એમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. માઇનસની નિશાની તમારે કમ્પલસરી રાખી દેવાની છે. કદાચ જો આન્સર માઇનસમાં હોત તો તમે માઇનસ માઇનસ શું કરી નાખત, પ્લસ કરી નાખત. એમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. એને ડિવાઈડ બાય 4. ચાલો, તો આ આવશે 0.335. એટલે કે આને હું ટૂંકમાં એમ કહી શકું કે 0.335 છે તો 34 કહી શકું. બરાબર, એક ડિજિટ હું આને આગળ લઈ લઉં. તો અહીંયા હું લખી નાખું 0.34. પણ એ કેવા આવશે, માઇનસ. બરાબર, ચાલો. અને હા, એક વસ્તુ તમને કહી દઉં કે તમને કદાચ ઘણા બધા સ્ટુડન્ટને એવા પ્રશ્નો થાય કે સર તમે સરેરાશ કાઢીને વચ્ચે માઇનસ ને વચ્ચે પ્લસ ને વચ્ચે માઇનસ ને એવું કેમ કર્યું. બરાબર છે, ઘણા સ્ટુડન્ટને થાય. એવું નથી કે ના સમજાય, બધાને સેમ વસ્તુ સમજાઈ જાય. બરાબર છે, એટલે જરાય ટેન્શન લેવાની જરૂર નથી કે ના સર મને નથી સમજાણું. બરાબર, તો માઇનસની સાઇન છે, કદાચ હું અહીંયા પ્લસ કરી અને પછી મારે એના બ્રેકેટમાં માઇનસ કરવા, એના કરતાં પછી બહાર કાઢી અને માઇનસ કરું, પ્લસ માઇનસ માઇનસ. તો જે માઇનસ છે એને હું માઇનસ જ કરું. બરાબર, જે પ્લસ છે એને મેં પ્લસ કર્યા. દાખલા તરીકે 6.25 છે તો એ પ્લસ છે તો મેં એને પ્લસ કરી. બરાબર, 3.58 છે, 3.58 છે એ છે એ માઇનસ છે. બરાબર, તો મેં એને માઇનસ કર્યા. આ પ્લસ છે તો મેં એને પ્લસ કર્યા. આ માઇનસ છે એને મેં માઇનસ કર્યા. બરાબર છે, એટલે કે જે નિશાની આપી છે એ મેં એપ્લાય કરી છે. આમ તો યુઝ્યુઅલી સરેરાશ પ્લસમાં જોઈ, પણ આમાં ડિજિટ આપણને માઇનસમાં આપેલા છે એટલે આપણે એ વસ્તુ શું કરવી પડે, માઇનસ કરવી પડે. ચાલો, આ ક્લિયર થઈ ગયું. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. 0.34 અહીંયા બધે સુધારો લખી નાખીએ અને આ સુધારો આપણે એડ કરવાનો છે. શું કરવાનો છે, એડ કરવાનો છે. માઇનસ 0.34 માઇનસ 0.34 માઇનસ 0.34 અને માઇનસ 0.34. આને તમે અલગથી ગણતરી કરી શકો છો. બરાબર છે, જે છે એ શું લખશો, મોસમી વધઘટ બરાબર સરેરાશની સરેરાશ પ્લસ સુધારો. બરાબર છે, એ પણ આપણે કરી નાખશું એવું હશે તો. ચાલો, સુધારો આપણે પ્લસ કરવાનો છે, પણ જો પ્લસ તો કરશું પણ આપણને આ માઇનસ આપ્યો છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ કરવો પડશે. ચાલો, તો 6.25 માઇનસ 0.34 આ છે 5.91. તો આ આવશે તમારી મોસમી વધઘટ 5.91. બરાબર, ચાલો પછી 3.58 માઇનસ છે અને આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ એ પણ માઇનસ જ થશે. ચાલો, 0.34 એટલે એ થશે 3.92 પણ એ કેવા થશે, માઇનસ 92. બરાબર છે, ચાલો પછી ત્રીજા નંબરમાં 7.17 એ પ્લસ છે, એમાંથી માઇનસ કરશું આપણે 0.34
34 બરાબર, એટલે એ આવશે 6.83. તો 6.83 આ પણ કેવું આવશે? પ્લસ આવશે બરાબર છે. અને પછી અહીંયા જે છે એ 8.5 માઇનસ અને માઇનસ 0.3 છે, એટલે એ આપણા પ્લસ થશે, એટલે -8.8 બરાબર છે. ચાલો તો અહીંયા આપણે લખશું 0.8.8 બરાબર છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણી જે છે એ જે આપણે જોતી હતી એ બરાબર છે. ચાલો હવે મોસમી વધઘટને ગોઠવવાની છે અને પછી લાસ્ટમાં હું તમને કહીશ કે આની ગણતરી કઈ રીતે કરવી બરાબર છે. આની ગણતરી તમે બતાવો તો બહુ સારી વાત છે બરાબર. તો અહીંયા મોસમી વધઘટ આપણે લખી નહીં, આપણને Q3 થી ચાલુ કરવાનું છે. તો Q3ની મોસમી વધઘટ કેટલી છે? 6.83, એટલે 6.83 થી લખવાનું ચાલુ કરવાનું, 6.83. પછી Q4ની વધઘટ કેટલી છે? તો કે Q4ની વધઘટ આપણી પાસે આવી 8.8, અહીં લખશું આપણે -8.8 બરાબર છે. ચાલો પછી ત્રીજા નંબરમાં આપણે છે એ શું કરશું? એક જ મિનિટ, 3 નહીં પણ અહીં 3 4 છે, એટલે અહીંયા 8 4 આવશે બરાબર. ચાલો અહીંયા 4. હવે Q1ની લખવાની છે. તો Q1ની આપણી પાસે 5.91 બરાબર છે. અહીંયા આપણી પાસે છે 5.91, તો એ લખી નાખશું 5.91, એ આપણી Q1ની. અને 3.92 તો એ આવશે Q2ની 92. ચાલો બસ આટલું જ હતું. હવે રિપીટ કરતું જવાનું છે, કાંઈ નથી. Q1 Q3 Q4 એ બધી આપણે લખી નાખી. તો Q3ની આપણે ઉપર કેટલી આવી હતી? 6.83, તો એ લખી નાખી. પછી 8.84, વળી પાછું 5.91 અને વળી પાછું 3.92. એ જ વસ્તુ વળી પાછી રિપીટ વળી પાછું આપણે Q3ની કિંમત લખતી જવાની 6.83, સોરી 3.92, હા બરાબર 6.83, વળી પાછું 8.84, 5.91, 3.92, રિપીટ જ કરતું જવાનું 6.83 અને -8.84 બરાબર. ચાલો તો આ થઈ ગયું. સોરી, અહીંથી તો પૂરું થઈ જાય છે, એટલે હવે અહીં જ જોશે નહીં, આપણે ખાલી 3.92 સુધી જ કામ હતું બરાબર છે. તો આ થઈ ગઈ આપણી મોસમી વધઘટ, અહીંયા કરવાનું નથી. ચાલો તો અહીં સુધી આપણે કરવાની હતી આપણી મોસમી વધઘટ, અને અહીંયા આપણે ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે મેં તમને કીધું હતું કે આપણે ગણતરી વધારાની કરી શકીએ બરાબર, જે છે એ આવી રીતે. અહીંયા આપણે મોસમી વધઘટ બરાબર જે છે એ સરેરાશની સરેરાશ, પછી એને પ્લસ કરશું આપણે સુધારો બરાબર છે. મોસમી સરેરાશની સરેરાશ આપણી જે આવે એમાં આપણે એડ કરશું સુધારો. તો અહીંયા આપણે Q1 Q2 જે છે એ Q3 અને Q4 એવી રીતે આપણે મોસમી વધઘટ જોઈ છે. ચાલો તો અહીંયા આવશે સરેરાશની સરેરાશ, આપણે મોસમ છે આ બધાય, સરેરાશની સરેરાશ આપણને આપેલી છે 6.25, 3.58, 6.25, 3.58 પણ એ માઇનસ છે, અને બરાબર આપણે 7.17 અને 8.5 માઇનસ. હવે એમાં પ્લસ સુધારો કરવાનો છે. સુધારો આવ્યો તો આપણી પાસે 0.34, તો અહીંયા આપણે માઇનસ કરશું 0.34, 0.34, 0.34 પણ એ બધા કેવા છે? માઇનસ છે. ચાલો અને -0.34. ચાલો આ બધા માઇનસ કરશું એટલે આપણની પાસે સુધારો સોરી મોસમી વધઘટ આવશે, જે આપણે મળી 5.19, પછી 3.92 માઇનસ, પછી 6.83 અને 8.84 બરાબર છે. ચાલો તો આવી રીતે તમે એની ગણતરી પણ કરી શકશો બરાબર છે, અને કરો તો ખૂબ જ સારું છે બરાબર. જેટલું પ્રેઝન્ટેશન કરશો એટલી તમારા માટે માર્ક્સ છે એમાં મળવાની શક્યતા વધી જશે બરાબર છે. આ છે આપણે 2023નો સમ બરાબર. આવી જ રીતના સમ છે એક્ઝામમાં પૂછાતા હોય છે. પ્રેક્ટિસ કરશો, એકદમ ઇઝી સમ છે, આવડી જ જશે.
બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.